નમસ્કાર. સ્વાગત છે આપણું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, સ્વયંભૂ. આજની મારી રચના અછાંદસ કાવ્ય, જે આપણા ભારત દેશની પરંપરાઓ, જૂના રીત રિવાજો ઉપર લખી છે, જેનું શીર્ષક છે આપણી પ્રથા એક વિશ્વ ધરોહર. આપણી પ્રથાનો વિશ્વ ઉપર કેવો પ્રભાવ હોત, એની રજૂઆત કરતું આ કાવ્ય આપણી સમક્ષ રજૂ કરું છું. કે સીમાડાઓની લકીરથી પર જે વહે છે રક્ત બનીને ભારતીયોના હૃદયમાં, એ જ છે આપણી પ્રથા. એ કોઈ જડન નિયમોની સાંકળ નથી, પણ પેઢીઓની સમજણનો નિચોડ છે. જ્યારે પશ્ચિમ હુના કવચમાં કેદ હતું, ત્યારે આપણી પ્રથાએ વસુદેવ કુટુંબકમના નાદ સાથે આખા વિશ્વને ઉંબરે લાવીને બેસાડ્યું હતું. અતિથિના ચરણ પખાડતી એ હસ્તરેખાઓ આજે ગ્લોબલ હોસ્પિટાલિટીનું સરનામું બની છે. કંકુ ચોખાના તિલક પાછળ છુપાયેલું એ સન્માન આજે માનવતાની મશાલ બનીને ઝગમગે છે. આપણી પ્રથા એટલે કે નદીઓને લોકમાતા કહેવાની ઉદારતા, વૃક્ષોમાં વાસુદેવ જોવાની દિવ્યતા અને શૂન્યમાંથી બ્રહ્માંડ સર્જવાની એ ગહનતા. યોગની મુદ્રાઓમાં જે લય છે, એ માત્ર શરીરની કસરત નથી. ભારતની એ પ્રાચીન પ્રથા છે, જેણે અશાંત વિશ્વને શાંતિનો અર્થ સમજાવ્યો છે. માટે આજે વિશ્વ એ યોગ દિવસ ઉજવતો થયો છે. આપણી પરંપરાના રંગો આજે ન્યૂયોર્કની ગલીઓથી લઈને લંડનના ચોક સુધી, ને પૂર્વથી લઈને પશ્ચિમ અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી બધા વિશ્વના દેશોમાં ઉત્સવ બનીને છલકાય છે. આ પ્રથા એ જ આપણી સાચી ઓળખ છે, સ્વયંભૂ, જે ભારતને વિશ્વ ફલક પર વિશ્વની આત્મા બનાવે છે. નમસ્કાર. અસ્તુ.